આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયોકેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા. કેન્દ્રીય મંત્રીએ પીએમ પ્રણામ યોજના વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ યોજના દ્વારા કેમિકલ ખાતરનો ઉપયોગ ઘટશે, જેથી આગામી દિવસોમાં કૃષિ કેમિકલ મુક્ત બનશે, જેનો ફાયદો ખેડૂતોને થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં કાર્ય કરી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત આજે પ્રાકૃતિક ખેતી માટે નેતૃત્વ લઈ રહ્યું છે. રાસાયણિક ખાતર અનેક રોગને નિમંત્રણ આપે છે. જો સ્વસ્થ રહેવું હોય અને જમીન બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી છે. વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીની જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે. મુખ્યમંત્રી શ્રી પટેલના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કંપનીના ડીલર્સોને એવોર્ડ એનાયત કરાયા હતા. સંરક્ષણ મંત્રાલયે મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગ આપવા માટે 39,125 કરોડથી વધુ રૂપિયાના નાના 5 મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાનીની હાજરીમાં ગઈકાલે નવી દિલ્હીમાં આ કરારોની આપ-લે કરવામાં આવી હતી. MiG-29 એરક્રાફ્ટ માટે એરો એન્જિનની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ સાથે 5 કોન્ટ્રાક્ટમાંથી પ્રથમ કરાર કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હસ્તકની તમામ પ્રાદેશિક કચેરીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા બોર્ડની વિશેષ કામગીરી અંગે મંત્રીઓને અવગત કરવામાં આવ્યા હતા અને તમામ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને મંત્રીઓ દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. માંડવી નગરપાલિકા દ્વારા શહેરની આગવી ઓળખ ધરાવતું ટોપણસર તળાવને ₹90 લાખના ખર્ચે સુશોભિત કરવામાં આવશે, તેમજ તળાવના ફરતે વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તદુપરાંત 44 લાખ રૂપિયાના ખર્ચે 45 HD CCTV કેમેરા, વાઈફાઈ મૂકવામાં આવશે, એમ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું. જિલ્લામાં અંજાર પાસેના સાપેડા ગામની પાછળથી 5 કિલોમીટરનો બાયપાસ શરૂ થઈ જતાં હવે ભારે વાહનો ગામની અંદરથી પસાર નહીં થાય. જિલ્લામાં વધી રહેલા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા ભુજ, નખત્રાણા અને ભચાઉમાં બાયપાસ બનાવાય તેવી માંગ સાથે સૌ પ્રથમ સાપેડા બાયપાસ રોડની શરૂઆત થતાં લોકલ એસટી બસ સિવાય અન્ય ભારે વાહનો ગામની અંદરથી પ્રવેશી શકશે નહીં. ભુજ તાલુકાના ધોરડો સફેદ રણમાં વિવિધ ચિંતન શિબિરો રણોત્સવના સમય દરમિયાન યોજાતી હોય છે. આજે 2 માર્ચે ધોરડોમાં દેશભરના ન્યાયાધીશોની પરિષદ યોજાશે, જેમાં મુખ્ય અતિથિ પદે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ ઉપસ્થિત રહેશે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 11મી માર્ચે યોજાશે. તેના અનુસંધાને પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા સર્વે સ્ટાફની નિમણૂક કરી ફરજ સોંપવામાં આવતી હોય છે. તે સંદર્ભે તાલીમ આપવામાં આવે છે. 28મી ફેબ્રુઆરીને બદલે આ તાલીમ આજે સવારે 10 વાગે શાળા કક્ષાએથી બાયસેગના માધ્યમથી ફરજિયાત જોડાઈને તાલીમ મેળવવાની રહેશે, એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવાયું છે. પશ્ચિમી વિક્ષોભને લીધે વાતાવરણમાં ફેરફાર થવાથી જિલ્લામાં ભુજ અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદના ફોડા પડવાથી રસ્તાઓ ભીના થયા હતા. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.